કરીએ તો સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે હવે તંત્ર અને બિલ્ડરો વચ્ચેની મિલીભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપ છે કે પાલિયા એલિગન્સ નામના આલિશાન પ્રોજેક્ટને રસ્તો આપવા માટે ભાજપના બે બિલ્ડર નેતાઓના ઇશારે 100 થી વધુ મકાનો તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ચોંકાવનારી બાબત એ છે કે જે દિવસે ગરીબોના આશયાના છીનવાયા તે જ દિવસે 1.5 વર્ષથી મંજૂરી વિના ચાલતા બિલ્ડરના બાંધકામને મહાનગરપાલિકાએ માત્ર ખોદાણ પુરાવાની સામાન્ય નોટિસ આપી સંતોષ માન્યો હતો। બેઝમેન્ટ સુધીનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની ચૂપકીદી અને ખાનગી જમીનમાં કોના આદેશથી મકાનો તોડાયા તે રહસ્ય હજુ અકબંધ છે, જેણે આખા કૌભાંડમાં મહાનગરપાલિકાની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। તો બીજી તરફ સુરતના નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા મોટા ગજાના અધિકારીઓ અને પદાધિકારીઓની મુશ્કેલી વધી છે। કોઈના ઇશારે હાથો બનીને કરાયેલી આ કાર્યવાહીનો મુદ્દો ગાંધીનગર પહોંચતા ગૃહ વિભાગ દ્વારા સુરત પોલીસને બાકાત રાખી રેન્જ આઈજી મારફતે અત્યંત ગુપ્ત તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ ભૂતિયા ડિમોલિશનના મામલે હવે ગરમાયો છે, શું વિગતો મળી રહી છે? ખાતે ભૂતિયા ડિમોલેશનનો મામલો જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને સમગ્ર બાબતને જોતા હાલ તપાસના ધમધમાટના આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે। પરંતુ કૃષ્ણા સૌપ્રથમ વાત કરવામાં આવે તો નાસિરનગર જે ડિમોલેશન થયું હતું તેની બાજુમાં જ લગોલગ એક મોટું પ્રોજેક્ટ બની રહ્યું છે। એ પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી હતી અને બાંધકામ બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ જે નવો પ્રોજેક્ટ બની રહ્યો છે તે પ્રોજેક્ટ ચાલુ છે અને કોઈ પણ પ્રકારે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી। હાલ હવે વાત કરવામાં આવે તો ભૂતિયા ડિમોલેશનની જ્યાં નાસિરનગર ખાતે 100 થી વધુ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા। એસએમસી જણાવી રહ્યું છે કે અમારા દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું। સ્થાનિક લોકોની અંદર જે છે તે ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે। હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે નાસિરનગરની અંદર જે લોકો અત્યારે ઘર વિહોણા જોવા મળી રહ્યા છે, અત્યારે જે રીતના જ્યાં ડિમોલેશન થયું છે ત્યાં જ લોકો અત્યારે અહીં પોતાનું જમવાનું જમતા નજરે પડી રહ્યા છે અને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। कितनी दिक्कत गिर रही है, क्या कहोगे, कब से यहाँ बैठे? आज का 12वां दिन हो गया, 12वां से हम यहाँ बैठे। बस हमको घर के बदले घर चाहिए और कुछ नहीं चाहिए। मैं भी एक बीमार हूँ, कब तक बैठे रहूंगी यहाँ पर। मेरी खुद लोखत की दवा चालू है यहाँ पर। सरकार खुद टीबी की दवा खाने वालों को टीबी की दवा देते हैं, ना आज घर भी ना बैठे हम। कोई नोटिस दिया था आपको? कोई नोटिस नहीं दिया था, बोलते 3 महीने पहले नोटिस दिया था, पर कहाँ दिए थे, किसके पास दिए? हमको तो ये भी खबर नहीं किसके पास नोटिस दिए थे। બિલકુલથી જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારે નોટિસ નથી આપવામાં આવી તેવી વાત કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે જે નાના બાળકો હોય, મોટા લોકો હોય, તે તમામ લોકો જે છે તે અહીં અત્યારે રહેતા નજરે પડી રહ્યા છે। પરંતુ અત્યારે સમગ્ર મામલો જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ગૃહ વિભાગે આ સમગ્ર ઘટનાની માહિતી જે છે તે મંગાવવામાં આવી છે। વાત કરવામાં આવે તો જે રીતના કોના ઇશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવે। ડિમોલેશનનો આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ગાંધીનગરથી ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાને પોલીસ દ્વારા મળી સોપારી ફોડવામાં આવી હોવાની વાત ગાંધીનગર સુધી પહોંચી છે। રેન્જ આઈજીને સમગ્ર મામલે ગુપ્ત રાહે તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવ્યા છે તેવા આદેશ જે છે તે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। એટલે જે ડિમોલેશનની હકીકતની માહિતી જે છે તે અત્યારે મેળવી રહ્યા છે। જે કતારગામના ધારાસભ્ય છે વિનુ મોરડિયા, તે પણ બાંધકામને જે ડિમોલેશનને લઈને તે પણ અત્યારે એક બારે ખોલબ લેતા નજરે પડી રહ્યા છે। એટલે વિનુ મોરડિયા પણ જે અત્યારે ગાંધીનગર ખાતે છે તેમના દ્વારા પણ અત્યારે આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। ગૃહ વિભાગે પણ આ સમગ્ર ડિમોલેશનનું જે ફાઇલો જે છે તે પણ મંગાવવામાં આવી છે। તપાસ કરવામાં આવી રહી છે કે શું સુરતમાં ચાલી રહ્યું છે, કારણ કે નોટિસ વગર બાંધકામો તોડી દેવામાં આવ્યા હતા, એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અને હાલ અત્યારે 100 થી વધુ જે પરિવારજનો છે, જે ઘરવાસીઓ છે, તે અત્યારે ઘર વિહોણા જોવા મળી રહ્યા છે। રાત્રિ દરમિયાન પણ અહીં સૂતેલા જેવા દ્રશ્યો પણ જે છે તે સામે આવતા હોય છે। એટલે અત્યારે સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કાર્યપાલક ઇન્જિનિયર હોય, પાલિકા કમિશનર હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ હોય, કોઈ પણ પ્રકારે આ મુદ્દાને લઈને જવાબ નથી આપી રહ્યા, કારણ કે ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તે એસએમસીને નથી ખબર અને તેને લઈને હવે
મામલો જે છે તે ગાંધીનગર પહોંચ્યો છે. જી જી આભાર સાહિસ સમગ્ર